રાયતા મરચાં ફ્રેન્ડ્સ તમારા બધાના ફેવરિટ હશે, પણ ઘણી વખત તમે જોયું હશે કે આ મરચાં બનાવો ને પછી ઘણી વખત તે કાળા પડી જાય, નરમ થઈ જાય છે, મરચાં કડક નથી રહેતા અને ફૂગ આવી જાય છે અને ચીકણા થઈ જાય છે. તો બધી ટિપ્સ ને ટ્રિક સાથે આજે આપણે બનાવીશું રાયતા મરચાં. તો ફ્રેન્ડ્સ આપણે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે મરચાં બનાવવાના હોય ને રાયતા મરચાં, તે કડક મરચાં હોય એવા જ લેવાના છે. ધોઈને સરસ કોરા કરી લેવા, પાણીનો ભાગ ન હોય તેવા જ મરચાં લેવાના છે. બિયાનો ભાગ હટાવીને તેને આ રીતે ટુકડામાં કટ કરી લેશું. પછી તેને હળદર નમકથી આ રીતે કોટ કરીને 1 કલાક માટે રેસ્ટ આપી દેશું, જેથી મરચાંમાં તીખાશ હોય તે બધી નીકળી જાય ને મરચાંની અંદર રહેલું પાણી છે તે પણ અલગ થઈ જાય. તો સેમ પ્રોસેસથી આપણે લીલા મરચાંમાં પણ હળદર નમકને આ રીતે કોટ કરીને 1 કલાક માટે રેસ્ટ આપી દઈશું. 1 કલાક પછી ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો, આ રીતે બધું પાણી અલગ થઈ ગયું છે. હવે મરચાંને આપણે 1 કલાક માટે એમનેમ કોરા થવા માટે રાખવાના છે, તડકામાં કે પંખા નીચે નથી રાખવાના. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો 1 કલાક જેવો સમય થઈ ગયો છે અને મરચાં સરસ ડ્રાય થઈ ગયા છે. તો હવે એક મસાલો પીસવાનો છે. તો મિક્સર જારની અંદર આપણે વરિયાળી, મેથીના કુરિયા અને આખા ધાણા ઉમેરેલા છે, તેનો સરસ આ રીતે દરદરો પાવડર વાટી લેશું. પછી આપણે 50 ગ્રામ લીધા છે અહીંયા રાઈના કુરિયા, 1 ચમચી આપણે તીખા લીધા છે અને અડધી ચમચી હિંગ લેશું. હવે સિંગ તેલને આપણે સરસ ગરમ કરી લેવાનું છે, ધુવાણા નીકળે એવું. આ રીતે ગરમ તેલને આપણે કુરિયામાં ઉમેરી દઈશું અને સાથે જ આપણે હળદર પાવડર અને નમક ઉમેરી દઈશું અને ઢાંકીને 5 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. 5 મિનિટ પછી આપણે તેની અંદર મરચાં ઉમેરી દઈશું, જે સરસ કોરા થઈ ગયા હોય એવા. સરસ આપણે આ રીતે બધી વસ્તુ મિક્સ કરી લેશું. ઉપરથી આપણે 1 લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે લીંબુનું પ્રમાણ વધારી દઈએ, તેને લીધે પણ મરચાં છે તે નરમ પડી જાય છે. તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. એર ટાઈટ જારની અંદર ભરીને ફ્રીઝમાં